છું વનવી। સમાચારો વિગતવાર જોઈએ। વાત કરીશું જીએસટીવીની વધુ એક ધારદાર અસર જોવા મળી। સુરેન્દ્રનગરની ભોગાવો નદી, જે ગુજરાતની સૌથી પ્રદૂષિત નદીઓમાંનું સ્થાન ધરાવે છે, તેની સફાઈ માટે અંતે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા સક્રિય થઈ છે। જીએસટીવીએ ભોગાવો નદીના પ્રદૂષણ અંગે અહેવાલ રજૂ કર્યા બાદ તંત્ર જાગ્યું અને સફાઈ અભિયાનની શરૂઆત કરવામાં આવી। આ અભિયાન અંતર્ગત નદીમાંથી 1500 ટન કચરો દૂર કરવામાં આવ્યો। આ કામગીરી માટે 4 અલગ અલગ ટીમો રચવામાં આવી, જેણે વઢવાણ, સુરેન્દ્રનગર, રતનપર અને જોરાવરનગર જેવા શહેરી વિસ્તારોને જોડતી આ નદીની સફાઈનું કામ હાથ ધર્યું। જીએસટીવીના અહેવાલની અસરથી સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા ઝડપી પગલાં લેવાયા હોવાનું સામે આવ્યું। આ અભિયાન નદીના ઇકોસિસ્ટમને પુનર્જન્મ આપવા અને સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય તેમજ પર્યાવરણની સુરક્ષા માટે એક આશાસ્પદ શરૂઆત ગણી શકાય। તો વધુ એક વખત જીએસટીવીના અહેવાલની અસર જોવા મળી છે અને ભોગાવો નદીનું ચોખ્ખું કરવા માટેની કામગીરી હાથ ધરાઈ, જેમાંથી ભોગાવો નદીમાંથી 1500 ટન જેટલો કચરો દૂર કરાયો છે। હવેથી ભોગાવો નદીમાં ગંદુ પાણી ઠાલવતા એકમો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। આ અંગે જીએસટીવીએ અહેવાલ પ્રસારિત કર્યો હતો। 4 જેટલી અલગ અલગ ટીમો બનાવીને આ કામગીરી હાથ ધરવામાં આવી છે અને કામગીરી શરૂ થઈ ચૂકી છે। ભોગાવો નદીનું શુદ્ધિકરણ હાથ ધરાયું છે। જીએસટીવીના અહેવાલ બાદ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જાગી છે અને તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે। સુરેન્દ્રનગરની ભોગાવો નદીનું સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। 4 જેટલી અલગ અલગ ટીમ દ્વારા શુદ્ધિકરણ હાથ ધરવામાં આવ્યું છે, જેમાંથી 1500 ટન કચરો દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે। ભોગાવો નદી પ્રદૂષિત જોવા મળતી હતી, દૂષિત જોવા મળતી હતી, જે અંગેનો અહેવાલ જીએસટીવી દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો અને વધુ એક વખત આ અહેવાલની અસર જોવા મળી છે। જીએસટીવીના અહેવાલ બાદ તંત્ર જાણે કે સફાળું જાગ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને હવે ભોગાવો નદીના શુદ્ધિકરણની કામગીરી કરવામાં આવી છે। એક બાદ એક કચરો જે છે એ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો। 1500 ટન જેટલો કચરો નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો છે અને હવે જે પણ એકમો નદીને દૂષિત પ્રદૂષિત કરશે તે એકમો વિરુદ્ધ કાર્યવાહી થશે। આજ અંગે વાત કરીશું। સંવાદદાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, વધુ એક વખત જીએસટીવીના અહેવાલની અસર થઈ છે, ભોગાવો નદીનું શુદ્ધિકરણ હાથ ધરાયું છે, વિગત જણાવશો। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાની રતનપર, વઢવાણ અને જોરાવનગર જેવા જોડિયા શહેરોને ભોગાવો નદી જોડી રહી છે, ત્યારે અત્યાર સુધી તેમાં ગંદુ પાણી ઠાલવવામાં આવતું હતું અને શહેરી વિસ્તારનો કચરો અને ઘન કચરો પણ સુરેન્દ્રનગરની ભોગાવો નદીમાં ઠાલવવામાં આવતો હતો। પરંતુ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર છે તે હાલ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે। અલગ અલગ 4 જેટલી ટીમો કામે લગાવી અને 1500 ટન જેટલો કચરો છે તે દૂર કરવામાં આવ્યો છે। ભોગાવો નદી સ્વચ્છ બને અને સુંદર બને તે પ્રકારના પ્રયાસો હાલ હાથ ધરવામાં આવ્યા છે। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે તાજેતરમાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો, જેની સૌથી દૂષિત નદીઓમાં 8મા નંબરે સુરેન્દ્રનગરની ભોગાવો નદી હતી। હવે કમિશનર સાહેબના આદેશથી સુરેન્દ્રનગરની ભોગાવો નદી શુદ્ધિકરણ કરવામાં આવી રહી છે। સેનિટેશન અધિકારી આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું। કેટલી ટીમો કામે લગાવી છે અને કેટલો કચરો અત્યાર સુધીમાં દૂર કરાયો છે? સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી તેમજ બંને ડેપ્યુટી કમિશનર શ્રીના આગેવાની હેઠળ સેનિટેશન ટીમ દ્વારા ભોગાવો નદી સફાઈ અંગેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જે દરમિયાન 4 જેસીબી તેમજ 8 ડમ્પર અને 30 કર્મચારીઓની ટીમ કામે લગાડવામાં આવી હતી। છેલ્લા 1 મહિનાથી દર શનિ રવિમાં ભોગાવો નદી સફાઈ અંગેની કામગીરી કરવામાં આવી હતી, જેમાં અંદાજે 1500 ટન જેટલો કચરો ભોગાવો નદીમાંથી બહાર કાઢી અને નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ ઉપર ખાલી કરવામાં આવ્યો હતો અને આ શહેરના વસતા દરેક નગરજનોને શુદ્ધ આબોહવા મળી રહે, તેમનું આરોગ્ય સ્વાસ્થ્ય જળવાઈ રહે તેવા સુંદર હેતુ સાથે મહાનગરપાલિકા દ્વારા આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। ખાસ કરીને ડેપ્યુટી કમિશનર આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું। ઔદ્યોગિક એકમો પાણી ઠલવે છે ગંદુ, આગામી શું કાર્યવાહી થશે તેમની સામે? અત્યારે તો અમારી જોડે કોઈ ચોક્કસ ડિટેલ નથી, પણ એ બાબતે તપાસ કરીને જરૂર કોઈ દોષિત જણાશે તો કાર્યવાહી કરી। કેવી હવે આગામી કેવી રણનીતિ ભોગાવો સાફ સફાઈ? સાફ સફાઈ લગભગ મોટા ભાગે થઈ ગઈ છે, આમ છતાંય કોઈ જગ્યા થોડું ઘણું કે બાકી રહી ગયું છે તો કચરો દૂર કરવામાં આવશે અને ચોમાસામાં કોઈ વોટર લોગિંગના પ્રશ્નો ઉભા નહીં થાય એનું આગોતરું આયોજન કરવામાં। ખાસ કરીને સુરેન્દ્રનગરની જે ભોગાવો નદી છે 3 શહેરોને જોડી રહી છે। અત્યાર સુધી આ ભોગાવો નદીમાં દૂષિત પાણી ઠાલવવામાં આવતું હતું, કચરો પણ ફેંકવામાં આવતો હતો, પરંતુ ત્યાંથી પસાર થતા લોકોને મોઢે રૂમાલ રાખવું પડે તેવી પરિસ્થિતિ હતી। મહાનગરપાલિકાની અલગ અલગ ટીમો કામે લગાવી અને હાલ ભોગાવો નદીનું શુદ્ધિકરણ હાથ ધરવામાં આવી રહ્યું છે। ભોગાવો નદી સ્વચ્છ બને અને લોકોને પણ
કોઈ પણ પ્રકારે ત્યાંથી પસાર થવામાં હાલાકી ન પડે. શહેરનો જે રિવરફ્રન્ટ આવેલો છે તે પણ ભોગાવો નદીમાં આવેલો છે, તેનું પણ ડેવલપિંગ થાય તે પ્રકારનો પ્રોજેક્ટ છે તે પાલિકા દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં જો ભોગાવો નદીમાં દૂષિત પાણી અથવા તો કોઈ પણ પ્રકારનો કચરો ઠાલવવામાં આવશે તો તેમના વિરુદ્ધમાં પણ પગલાં ભરવાની તૈયારી મહાનગરપાલિકા દ્વારા હાલ દેખાડવામાં છે તે આવી રહી છે. જી આભાર ફઝલ, જોડાવા માટે અને માહિતી